ગધેડો અને પપ્પુ કાગડો દરરોજ મળતા અને આખો દિવસ સાથે જ રહેતા. પરંતુ ધીરે ધીરે પપ્પુ કાગડાને સમજાઈ ગયું કે વીરુ ગધેડો સાવ જ આળસુ અને કામચોર છે. પણ પપ્પુ કાગડો વીરુ ગધેડાને સારો મિત્ર સમજતો હતો અને તેના માટે હંમેશા ચિંતિત રહેતો. તેથી પપ્પુ કાગડો સતત વીરુ ગધેડાને તેના માલિકની વાત સાંભળવાની અને કોઈ કામ કરવાની સલાહ આપતો. થોડાક દિવસ આમ જ પસાર થયા. એક દિવસ પપ્પુ કાગડો અને વીરુ ગધેડો ફરી રહ્યા હતા ત્યારે સાંભળ મિત્ર વીરુ, તું તારા માલિકની વાત કેમ નથી સાંભળતો? તું તેના માટે કાંઈ કામ પણ નથી કરતો. તું આખો દિવસ તો મારા જોડે ફરે છે. ફક્ત ખાવા માટે જ તારા માલિક પાસે જાય છે. તારે તારા માલિકની વાત સાંભળવી જોઈએ. નહીં તો વીરજી કુંભાર એક દિવસ તને ઘરમાંથી કાઢી મૂકશે. પછી તું ક્યાં જઈશ? આવું થાય એના કરતાં તું સરખી રીતે કામ કરવા જા તારા માલિક પાસે. આખો દિવસ અને રાત આવી રીતે ભટકવાનું બંધ કરી દે હવે તું, અને કામમાં ધ્યાન લગાવ. હું તો કાંઈ મારા માલિકની વાત નહીં સાંભળું. જો તે મને ઘરમાંથી કાઢી મૂકશે તો હું જંગલમાં જતો જઈશ. પણ હું કોઈની વાત સાંભળી ના શકું. હું કોઈના હાથ નીચે રહીને કામ ના કરી શકું. પણ વીરુ ગધેડા, તને ત્યાં સવાર સાંજ બપોર આમ ત્રણેય ટાઈમ ભોજન મળે છે, એ પણ કોઈ મહેનત કર્યા વગર. તો તારે તારા માલિકની વાત સાંભળવી જોઈએ, જેથી કરીને તને મહેનત વગર ભોજન મળી શકે. તું મારી સામે જો, મારે ભોજન માટે દરરોજ મહેનત કરવી પડે છે. જંગલમાં દૂર દૂર સુધી જવું પડે છે. આટલું હાર્ડવર્ક કર્યા પછી જ અમને ભોજન મળે છે. તારે તો અમારા જેવું કોઈ હાર્ડવર્ક નથી કરવું પડતું. તો પ્લીઝ તું સમજદાર બન અને વીરજી કુંભારની વાત સાંભળવાનું શરૂ કર. અરે યાર પપ્પુ, હું તને કેટલી વાર કહું કે હું કોઈના હાથ નીચે રહીને કામ ના કરી શકું. હું તો મારી મરજીનો મલિક. મારે જે કરવું હોય તે કરું. જ્યારે વીરજી કુંભાર કાઢી મૂકશે તો હું જંગલમાં જઈશ. હું મારું જોઈ લઈશ. તું મારું ટેન્શન ના લે.